31 જુલાઈની આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, પરંતુ જો તમે હજુ સુધી આઈટીઆર ભર્યું નથી તો શું હવે રિફંડ નહીં મળે? અને મોડું રિટર્ન ભરાશે તો કેટલો દંડ ચૂકવવો પડશે? આ સવાલોનો જવાબ છે રિફંડ મળી શકે છે, પરંતુ મોડું રિટર્ન ભરવાની કિંમત ચૂકવવી પડી શકે છે. આવક 5 લાખ રૂપિયા સુધી હોય તો 1000 રૂપિયા અને 5 લાખથી વધુ હોય તો 5000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે. સાથે બાકી કર પર વ્યાજ, કેટલાક નુકસાન આગળ લઈ જવાની તક ગુમાવી અને જૂની કર વ્યવસ્થા પસંદ ન કરી શકવાનો નિયમ પણ લાગુ પડી શકે છે. તો 31 જુલાઈની સમય મર્યાદા ચૂકી ગયા હો તો હવે શું કરવાનું? રિફંડ કેવી રીતે મળશે અને છેલ્લી તક કઈ છે? જોઈએ આ ખાસ અહેવાલમાં. સૌથી પહેલા વાત કરીએ 31 જુલાઈની અંતિમ તારીખની. વર્ષ 2026 માટે મોટા ભાગના વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરાનો રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 હતી. આ વખતે આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે ફોર્મ તૈયાર કરવામાં થયેલા વિલંબના કારણે રિટર્ન ભરવાની તારીખ 16 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ આ વખતે એવો કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે 31 જુલાઈની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ 5 કરોડથી વધુ રિટર્ન ભરાઈ ચૂક્યા હતા. જોકે હજુ પણ ઘણા કરદાતાઓએ રિટર્ન ભર્યું નથી. તો 31 જુલાઈ પસાર થઈ ગઈ હોય તો હવે શું? ચિંતા કરવાની જરૂર નથી. તમે હજુ પણ વિલંબિત આવકવેરા રિટર્ન એટલે કે મોડું રિટર્ન ભરી શકો છો, પરંતુ તેની સાથે લેટ ફી ચૂકવવી પડશે. જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયા સુધી છે તો મહત્તમ 1000 રૂપિયા લેટ ફી લાગી શકે છે, અને જો કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો લેટ ફી 5000 રૂપિયા સુધી હોઈ શકે છે. આ ફી તમે કયું રિટર્ન ફોર્મ ભરો છો તેના આધારે નહીં, પરંતુ તમારી કુલ કરપાત્ર આવકના આધારે નક્કી થાય છે. પરંતુ અહીં એક વાત મહત્વની છે. જો તમારી આવક મૂળભૂત કર મુક્તિ મર્યાદાથી ઓછી હોય તો કેટલાક કિસ્સામાં મોડું રિટર્ન ભરવા પર લેટ ફી લાગતી નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે મોડું રિટર્ન ભરવાથી કોઈ જ અસર નહીં થાય. જો તમારા પર કર ચૂકવવાનો બાકી હોય તો બાકી કર પર વ્યાજ પણ ચૂકવવું પડી શકે. બાકી કરની સ્થિતિમાં રિટર્ન ભરાય ત્યાં સુધી દર મહિને 1% દરે વ્યાજ લાગવાની શક્યતા રહે છે. એટલે આવક ઓછી હોય તો પણ પોતાની સ્થિતિ તપાસ્યા વગર રિટર્ન મોડું ભરવું યોગ્ય નથી. હવે સૌથી મોટો સવાલ, મોડું રિટર્ન ભર્યા પછી આવકવેરાનું રિફંડ મળશે કે નહીં? જવાબ છે હા, મળી શકે છે. જો તમે સમય મર્યાદા બાદ પણ રિટર્ન યોગ્ય રીતે ભરો, જરૂરી વિગતો અને માન્ય દસ્તાવેજો આપો અને રિટર્નની પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ કરો તો કાયદા મુજબ રિફંડ મેળવવાનો હક રહે છે. પરંતુ મોડું રિટર્ન ભરવાથી રિફંડ મળવામાં વધુ સમય લાગી શકે છે. રિટર્ન ભર્યા પછી તેનું ચકાસણીકરણ પણ કરવું જરૂરી છે. તેના માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે, પરંતુ જેટલું વહેલું ચકાસણીકરણ કરશો તેટલું વહેલું રિફંડની પ્રક્રિયા આગળ વધી શકે છે. અને જો આવકવેરા વિભાગ પાસે તમારો અગાઉનો કોઈ બાકી કર હોય તો શું થશે? એ સ્થિતિમાં તમારો રિફંડ સીધો તમારા ખાતામાં આવવાના બદલે પહેલા બાકી કર સામે સમાયોજિત થઈ શકે છે. એટલે રિફંડ મળવાનો અર્થ હંમેશા એ નથી કે આખી રકમ તમારા બેંક ખાતામાં જમા થશે. પહેલા વિભાગ તમારી બાકીની કરની જવાબદારી તપાસશે અને જો કોઈ રકમ બાકી હશે તો તેનું સમાયોજન કર્યા બાદ બાકી રહેતી રકમ રિફંડ તરીકે આપવામાં આવી શકે છે. મોડું રિટર્ન ભરવાનો બીજો મોટો નુકસાન છે નુકસાનને આગળના વર્ષોમાં લઈ જવાની તક. જો તમને ધંધામાં નુકસાન થયું હોય અથવા શેર બજાર અને અન્ય રોકાણમાંથી મૂડી નુકસાન થયું હોય તો સમયસર રિટર્ન ન ભરવાના કારણે આવા કેટલાક નુકસાનને આગળના વર્ષોમાં લઈ જઈને ભવિષ્યની આવક સામે સમાયોજિત કરવાની તક ગુમાવી શકાય છે. જોકે મકાન મિલકતમાંથી થયેલી નુકસાન માટે અલગ નિયમ છે અને આવા નુકસાનને આગળ લઈ જવાની જોગવાઈ ચાલુ રહી શકે છે. આ ઉપરાંત મોડું રિટર્ન ભરવાથી ભવિષ્યમાં આવકવેરા સંબંધિત પ્રક્રિયા અને પાલનમાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે એક વધુ મહત્વનો નિયમ, જૂનું કર વ્યવસ્થા પસંદ કરવાની તક. જો તમે 31 જુલાઈની સમય મર્યાદા બાદ મોડું રિટર્ન ભરો છો તો તમને જૂની કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ નહીં મળે. એટલે જ કરદાતાઓ માટે જૂની કર વ્યવસ્થા હેઠળ મળતી કપાતો અને છૂટ મહત્વની હોય.
તેમના માટે સમયસર રિટર્ન ભરવું વધુ મહત્વનું બની જાય છે. મોડું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 છે, પરંતુ અહીં પણ સાવધાન રહેવું. જો 31 ડિસેમ્બર પહેલા જ આવકવેરા વિભાગ તમારી આકારણી પૂર્ણ કરી દે તો ત્યારબાદ મોડું રિટર્ન ભરવાની તક નહીં રહે. તો સમગ્ર વાતનો સાર એ છે કે 31 જુલાઈની તારીખ ચૂકી ગયા હોવ તો પણ આઈટીઆર ભરવાની તક પૂરી થઈ નથી. 5 લાખ રૂપિયા સુધીની કુલ આવક ધરાવતા કરદાતાને 1000 રૂપિયા સુધી અને 5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાને 5000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે. બાકી કર હોય તો વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. પરંતુ સૌથી મહત્વની રાહત એ છે કે મોડું રિટર્ન ભર્યા પછી પણ કાયદેસર રિફંડ મળી શકે છે. ફક્ત રિફંડમાં વિલંબ થઈ શકે છે, એનું રિટર્નનું ચકાસણીકરણ સમયસર કરવું જરૂરી છે. સાથે જ નુકસાન આગળ લઈ જવાની તક, જૂની કર વ્યવસ્થા પસંદ કરવાની સુવિધા અને અન્ય કર સંબંધિત લાભો પર પડતી અસરને પણ ધ્યાનમાં રાખવી પડશે. એટલે 31 જુલાઈ ચૂકી ગયા હોવ તો રિટર્ન ભરવાનું ટાળશો નહીં. 31 ડિસેમ્બર 2026 પહેલા વિલંબિત રિટર્ન ભરી દો, કારણ કે સમય મર્યાદા જેટલી લંબાવશો તેટલી તમારા કર સંબંધિત મુશ્કેલી વધી શકે છે.